નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીશું આજની હેડલાઇન્સ પર. મતગણતરી દરમિયાન કેન્દ્ર બહાર ભાજપ કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ. વોર્ડ 18-19માં નારાબાજીથી શરૂ વિવાદ મારામારી સુધી પહોંચ્યો. કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાનો આરોપ, વાળ ખેંચવાના દ્રશ્યો. બાળકીની છેડતી કરનારા આરોપી પર પોલીસની હાજરીમાં ટપલી દાવ. તારા વાળ સરખા કરી આપું કહી અડપલા કર્યા. રિકન્સ્ટ્રક્શન સમયે મહિલાઓએ લાતો અને ચપ્પલ માર્યા. છ ઇંચનું રેમ્બો ચપ્પુ યુવકની આંગળીની આરપાર. સુરતના વેસુમાં સુલતાનને શોધવા આવેલા માથાભારે તત્વોનો આતંક. ક્રિકેટ રમતા યુવકો પર કુહાડી અને ચપ્પુના ઘા ઝીંક્યા. लोकर की चाबी कहाँ है बता दे वरना ठोक दूंगा. सूरतनी एसबीआई में 50 लाखની લૂંટ કરનારાએ ગ્રાહકોના મોબાઈલ લઈ લીધા. ભાગીને રસ્તામાં ગમે ત્યાં નાખી દીધા. કેસવાનનો ગનમેન શંકાના ઘેરામાં. અને કિડનીની બીમારી સામે જંગ હાર્યો આર્ય. સુરતના સરથાણા નેચર પાર્કની શાન ગણાતા સિંહ આર્યનું મોત. વસુધા સાથેની જોડી તૂટી. સિંહ પ્રેમીઓમાં શોક. અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે રેકોર્ડ બ્રેક 115 બેઠકો જીતી ઐતિહાસિક વિજય મેળવ્યો છે. મતગણતરીમાં એકતરફી પરિણામ આવ્યા બાદ હવે પાલિકામાં ફરી કમળનું શાસન નિશ્ચિત બન્યું છે. પરંતુ સત્તાવાર રીતે બોર્ડ રચાય તે માટે ભાજપને હજી 10થી 15 દિવસ સુધી રાહ જોવી પડી શકે છે. સરકાર ગેઝેટની પ્રક્રિયા કેટલા દિવસમાં પૂરી કરે છે તેના પર સુરતની બોર્ડની સમય મર્યાદા નક્કી થશે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી પરિણામ જાહેર થયા બાદ હવે સમગ્ર પ્રક્રિયાનો અગત્યનો તબક્કો ગેઝેટ પ્રકાશનનો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સત્તાવાર ગેઝેટ બહાર પાડવામાં આવશે. ત્યારબાદ તે મ્યુનિસિપલ કમિશનર કચેરી સુધી મોકલાશે. કમિશનર કચેરીની ગેઝેટ સેક્રેટરીને મોકલાશે અને ત્યારબાદ સેક્રેટરી ભાજપ પ્રમુખને જાણ કરશે. ભાજપ પ્રમુખ મુહૂર્ત જોઈને પાલિકાને બોર્ડ માટેની તારીખ આપશે અને ત્યાર પછી બોર્ડ રચવાની તારીખ નક્કી કરવામાં આવશે. આ વર્ષે માત્ર મહાનગરપાલિકા જ નહીં પરંતુ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના પરિણામો પણ એક સાથે જાહેર થયા હોવાથી ગેઝેટ પ્રક્રિયામાં થોડો સમય લાગી શકે છે. તમામ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા માટે ગેઝેટ એક સાથે બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે. ગત વર્ષે પણ પરિણામ જાહેર થયા બાદ અંદાજે 10 દિવસ પછી ગેઝેટ બહાર પડ્યું હતું. આ વખતે સમાન પ્રક્રિયા થવાની શક્યતા હોવાથી સુરત પાલિકામાં નવા બોર્ડની રચના માટે 10થી 15 દિવસનો સમય લાગી શકે છે. ભાજપે ઐતિહાસિક બહુમતી મેળવી લીધી છે, પરંતુ હવે સત્તાના સિંહાસન પર સત્તાવાર બેસવા માટે કાનૂની અને વહીવટી પ્રક્રિયા પૂર્ણ થવાની રાહ જોવી પડશે. સુરતની જનતા હવે નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ બનશે તેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. પાલિકાની ગત ચૂંટણીની વાત કરવામાં આવે તો પાલિકાની ચૂંટણી માટે મતદાન 21 ફેબ્રુઆરી 2021ના રોજ થયું હતું અને પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ થયું હતું. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગમાંથી ગેઝેટ 4 માર્ચ 2021ના રોજ આવ્યું હતું, જેના કારણે સુરત પાલિકાની પહેલી સામાન્ય સભા 12 માર્ચના રોજ મળી હતી. જોકે સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ભગવો લહેરાયો છે. તેના કારણે વહેલું ગેઝેટ બહાર પડે અને ઝડપથી બોર્ડ બને તેવી અટકળો શરૂ થઈ છે. તેમ છતાં 10થી 15 દિવસનો સમય લાગી શકે તેવું કહેવાઈ રહ્યું છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં જ મતગણતરી કેન્દ્ર બહાર તણાવપૂર્ણ દ્રશ્યો સામે આવ્યા છે. ઉમેદવારોની હાર જીત બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે નારાબાજીથી શરૂ થયેલો વિવાદ બોલાચાલી, ઝપાઝપી અને મારામારી સુધી પહોંચી ગયો હતો. વોર્ડ નંબર 18 અને 19માં ખાસ કરીને પરિસ્થિતિ તંગ બનતા પોલીસને તાત્કાલિક હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો અને કાર્યકરો વચ્ચે ઘર્ષણના બનાવોએ ચૂંટણીના માહોલને ગરમાવી દીધો હતો, જ્યારે પોલીસે સમયસર પહોંચીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. સુરત મહાનગરપાલિકાના ચૂંટણી પરિણામો દરમિયાન
ઉમેદવારોની હાર-જીત સાથે કેન્દ્ર બહાર નારાબાજી, બોલાચાલી, ઝપાઝપી, ખેંચતાણ અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યા હતા. વોર્ડ નંબર 19માં પૂર્વ કોર્પોરેટર અને કોંગ્રેસી આગેવાન અસલમ સાયકલવાળાના પુત્ર સોહેલ સાયકલવાળા સહિત તમામ ઉમેદવારોનો પરાજય થયો હતો. ચૂંટણીમાં હાર બાદ અસલમ સાયકલવાળા, તેના પુત્ર અને સમર્થકો કાર્યકરો સાથે મતગણતરી કેન્દ્રની બહાર નીકળી રહ્યા હતા. તે વેળાએ જ ભાજપના કાર્યકર્તાઓએ ઉશ્કેરાટ સાથે નારાબાજી કરવાનું શરૂ કરી દીધું હતું. કેન્દ્ર બહાર સાયકલમાં પંચર કરીને બૂમો પાડી હતી, જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉશ્કેરાયા હતા. આ દરમિયાન બંને પક્ષો વચ્ચે ગરમાગરમી થઈ હતી અને પરિસ્થિતિ થોડા સમય માટે તંગ બની ગઈ હતી. જોકે ઘટના સ્થળે પોલીસ જવાનો હાજર હોય મોટી સંખ્યામાં દોડી આવ્યા હતા અને બંને પક્ષોના કાર્યકરોને અલગ કરીને મામલો થાળે પાડ્યો હતો. બંને પક્ષે થયેલા ઘર્ષણને કારણે ભારે શોરબકોરની સ્થિતિ સર્જાઈ હતી. મતગણતરી દરમિયાન વોર્ડ નંબર 18 લીંબાદ પર્વત કુંભારિયાનું પરિણામ જાહેર થયું હતું, જેમાં ભાજપના તમામ ઉમેદવારોને વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. વિજય બાદ મતગણતરી કેન્દ્રથી ભાજપના ઉમેદવારો અને કાર્યકર્તાઓ નારેબાજી સાથે નીકળી રહ્યા હતા. તે સમયે ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવાર ગુમાનસિંહ ખેમજીના સમર્થકો અને ભાજપના સમર્થકો સામસામે આવી જતા માહોલ તંગ બન્યો હતો. એક તબક્કે બંને પક્ષો વચ્ચે છૂટા હાથની મારામારી થતા તાત્કાલિક પોલીસ જવાનો દોડી આવ્યા હતા. કોંગ્રેસી ઉમેદવારના વાળ ખેંચી અને કાનની પાછળના ભાગે માર માર્યો હોવાનું પણ દેખાયું હતું. પોલીસે મામલો શાંત કરાવ્યો હતો. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી દરમિયાન મજુરા ગેટ ખાતે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ બહાર મોટી ભીડ વચ્ચે ગેરવ્યવસ્થાના દ્રશ્યો સામે આવ્યા છે. હજારો લોકો પરિણામ જોવા માટે એકઠા થતા ભીડનો લાભ લઈ પાકીટમારો સક્રિય થયા અને અનેક લોકોના પર્સ તથા મોબાઈલ ચોરાયા હોવાના બનાવ સામે આવ્યા છે. સાથે જ પાર્કિંગ અને સ્વચ્છતા જેવી મૂળભૂત સુવિધાઓના અભાવે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા, જેને કારણે આયોજન અંગે પણ સવાલો ઊભા થયા હતા. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં મજુરા ગેટની ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે કરાયેલી મતગણતરી દરમિયાન પક્ષો, અપક્ષ ઉમેદવારો અને રાજકીય તેઓના સમર્થકો સવારે 9 વાગ્યાથી ભેગા થઈ ગયા હતા. સૌથી પહેલું પરિણામ વોર્ડ નંબર 4 કાપોદ્રાનું પરિણામ માત્ર અડધો કલાકમાં જ જાહેર થયું હતું. જોકે કોલેજની બહાર ભીડમાં પાકીટમારોને મજા પડી ગઈ હતી. ગાંધી એન્જિનિયરિંગ કોલેજની બહાર આશરે 5000 થી 6000 લોકો ભેગા થયા હતા. તેઓ એલઈડી સ્ક્રીન પર આ પરિણામ નિહાળી રહ્યા હતા. ત્યારે ભીડનો લાભ લઈ પાકીટમારો દ્વારા રાજકીય પક્ષના કાર્યકરોના પર્સ અને મોબાઈલ ફોન તફડાવી લેવામાં આવ્યા હતા. આશરે 3 જેટલા લોકોના પર્સ અને મોબાઈલ ચોરાઈ ગયા હતા. કેટલાક ઉમરા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવા ગયા હતા. રાજકીય પક્ષના સમર્થકો સવારથી મતગણતરી કેન્દ્ર બહાર ભેગા થતા વાહન પાર્કિંગની સમસ્યા સાથે નજીકમાં ટોયલેટમાં જવા પણ મોટી સમસ્યા ઊભી થઈ હતી. મોબાઈલ ટોયલેટ ગંદકીથી ઉભરાઈ જતા લોકો નજીકની રેસ્ટોરન્ટ અને બેંકોમાં જવું પડ્યું હતું. સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આલુપુરી લેવા ગયેલી એક 11 વર્ષની નિર્દોષ બાળકીની એકલતાનો લાભ ઉઠાવી દાદાની ઉંમરના 56 વર્ષીય આધેડ દુકાનદારે બાળકીના વાળ સરખા કરવાના બહાને શારીરિક અડપલા કરી પોતાની વિકૃત માનસિકતા છતી કરી હતી. જોકે બાળકીએ હિંમત દાખવી ઘરે જઈ આપવીતી જણાવતા પરિવારે નરાધમ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. આજે આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મહિલાઓ વિફરી હતી અને આરોપીને લાતો મારવાની સાથે સૂઝથી પોલીસની હાજરીમાં ફટકાર્યો હતો. અમરોલી વિસ્તારમાં સૃષ્ટિ રો હાઉસ પાસે આવેલા સિટી હાઇટ્સ કોમ્પ્લેક્સમાં શ્રીજી લાઈવ આલુપુરી નામની દુકાન ધરાવતા મૂળ જૂનાગઢના માખીયાણાના 56 વર્ષીય દિનેશ જીવરાજભાઈ રામાણી ચલાવે છે. ગતરોજ બપોરે 12 થી 1 વાગ્યાના અરસામાં વિસ્તારમાં રહેતી 11 વર્ષની બાળકી આલુપુરી લેવા માટે આ દુકાને પહોંચી હતી. તે સમયે દુકાનમાં અન્ય કોઈ ગ્રાહક હાજર નહોતું. દુકાનદાર દિનેશ રામાણીને બાળકીને જોઈને તેની દાનત બગડી હતી. દુકાનદાર દિનેશે બાળકીને પ્રેમથી બોલાવી તું અહીં બેસ તેમ કહી દુકાનની અંદર ટેબલ પર બેસાડી હતી. ત્યારબાદ તેણે નિર્દોષ બાળકીને જાળમાં ફસાવવા માટે તારા વાળ વિખરાઈ ગયા છે, લાવ સરખા કરી આપું તેમ કહી નજીક બોલાવી હતી.
વાળ સરખા કરવાના બહાને દાદાની ઉંમરના હવસખોર આધેડે માસૂમ બાળકીના શરીર સાથે અયોગ્ય છેડછાડ અને શારીરિક અડપલા કરવાનું શરૂ કર્યું હતું. આધેડની આ હરકતથી ગભરાઈ ગયેલી બાળકી તુરંત ત્યાંથી ભાગી છૂટી હતી અને રડતી રડતી ઘરે પહોંચી હતી. ઘરે જઈ તેણે પોતાની માતાને આખી હકીકત જણાવી હતી. દીકરીની વાત સાંભળી સ્તબ્ધ થઈ ગયેલા માતા પિતાએ જરાય વિલંબ કર્યા વગર અમરોલી પોલીસ મથકનો સંપર્ક સાધ્યો હતો. અમરોલી પોલીસે બનાવની ગંભીરતા સમજી તુરંત જ ભોગ બનનાર બાળકીની માતાની ફરિયાદના આધારે દિનેશ રામાણી વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આજરોજ આરોપીને ઘટના સ્થળે લઈ જઈને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. નાની બાળકીનું છેડતી કરનાર આરોપીને ઘટના સ્થળે લાવવામાં આવ્યો હોવાની જાણ થતાં આસપાસથી મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ એકઠા થયેલા લોકોમાં મહિલાઓ પણ હતી, જેમાંથી એક મહિલાએ પોલીસની હાજરીમાં આરોપીને લાત મારી હતી, જ્યારે અન્ય એક મહિલાએ પોતાનું શૂઝ કાઢીને આરોપીને ફટકાર્યો હતો. આ સાથે જ આ પહેલા પણ આરોપીએ કોઈ બાળકીની છેડતી કરી હોવાને લઈને લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો. સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા આંબેડકર નગર 1 એસએમસી આવાસમાં મધ્યરાત્રિએ સર્જાયેલી હિંસક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે. સુલતાન નામના વ્યક્તિની શોધમાં આવેલા માથાભારે શખ્સોએ ક્રિકેટ રમી રહેલા નિર્દોષ યુવકો પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં 19 વર્ષીય યુવકની આંગળીમાં 6 ઇંચનું રેમ્બો ચપ્પુ ફસાઈ જતા તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ગત 28 એપ્રિલની મધ્યરાત્રિએ આશરે 12:30 વાગ્યાના અરસામાં 24 વર્ષીય શનિ ધર્માભાઈ ગોસ્વામી અને તેનો 19 વર્ષીય ભાઈ બોબી તેમના આવાસની બહાર મિત્રો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા. એ સમયે એસડી જૈન કોલેજ તરફથી અંશ ઉર્ફે બાબુ ઉપાધ્યાય, પંકજ ઉર્ફે પંક્યા સેંદાણે અને આશુ ઉર્ફે ગુલ્લુ બિહારી સહિતની ટોળકી મોપેડ અને બાઇક પર હથિયારો સાથે ધસી આવ્યા હતા. આ શખ્સો સુલતાન નામના વ્યક્તિને શોધવાના બહાને સ્થાનિકો સાથે કારણ વગર દાદાગીરી અને ઝઘડો કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન અચાનક મામલો બિચકતા હુમલાખોરોએ આતંક મચાવ્યો હતો. હુમલાખોરોએ સંતોષ જગદેવ અને રાહુલ બેસાણે નામના યુવકોને ચપ્પુ મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ હુમલાખોરોએ રિક્ષા પાસે ઉભેલા 19 વર્ષીય બોબીને નિશાન બનાવી છાતી, પગ અને પીઠના ભાગે આડેધડ ઘા માર્યા હતા. બોબીએ બચાવ માટે હાથ આગળ ધરતા હુમલાખોરે પૂરી તાકાતથી ચપ્પુ માર્યું હતું, જે તેની આંગળીની આરપાર નીકળીને ફસાઈ ગયું હતું. આ ભયાનક દ્રશ્ય જોઈ ત્યાં હાજર લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. પોતાના નાના ભાઈને લોહી લુહાણ હાલતમાં જોઈ શનિ તેને બચાવવા વચ્ચે પડ્યો હતો. ત્યારે હુમલાખોરો સાથે આવેલા પ્રથમ નામના શખ્સે કુહાડી વડે શનિના પગના ભાગે જીવલેણ ઘા ઝીંક્યો હતો. આ હુમલામાં તરુણ પાન પાટીલ, મયુર બાવિસ્કર, તુષાર ઉર્ફે તુતલી અને રાકેશ મોહિતે ઉર્ફે બાલો સહિતના અન્ય સાગરીતોએ પણ સાથે મળી મારામારી કરી હતી અને ત્યારબાદ તમામ આરોપીઓ વાહનો મૂકી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઘાયલ બોબીને તાત્કાલિક મૈત્રી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ સર્જરી કરી ચપ્પુ કાઢવાની અને ઊંડા ઘા પર ટાંકા લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. ઘટના બાદ રોષે ભરાયેલા આંબેડકર નગરના રહીશો મોટી સંખ્યામાં વેસુ પોલીસ સ્ટેશન ખાતે એકઠા થયા હતા અને આરોપીઓની તાત્કાલિક ધરપકડની માંગ કરી હતી. વેસુ પોલીસે શનિ ગોસ્વામીની ફરિયાદના આધારે તમામ આરોપીઓ સામે પ્રાણઘાતક હથિયારો સાથે હુમલો કરવા, જીવલેણ ઈજા પહોંચાડવા અને જાહેરનામાના ભંગ બદલ બીએનએસએસ કલમ 173 હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. સુરતના વરાછા વિસ્તારમાં લંબે હનુમાન રોડ પર આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIની શાખામાં સોમવારે ભર બપોરે ફિલ્મી ઢબે મોટી લૂંટની ઘટના બની હતી. 6 સશસ્ત્ર લૂંટારુઓએ બેંકના કર્મચારીઓ અને ગ્રાહકોને બંદૂકની અણીએ બાનમાં લઈને અંદાજે 50 લાખ રૂપિયાની રોકડ લૂંટીને ફરાર થઈ ગયા હતા. 13 મિનિટના આ તાંડવમાં લૂંટારુઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. લૂંટારુઓ સંપૂર્ણ આયોજન સાથે આવ્યા હતા. સોમવારે બપોરે 1:13 એક લૂંટારુએ બેંકમાં આવી સર્વિસ મેનેજર સાથે કરંટ એકાઉન્ટ ખોલાવવાના બહાને વાતચીત કરી હતી. તે સમયે તેણે પપ્પાની જગ્યાએ હું સહી કરું તો ચાલે એવા પ્રશ્નો પૂછી બેંકના કામકાજની જાણકારી મેળવી લીધી હતી. ત્યારબાદ બપોરે 1:54 5 જેટલા અન્ય હિન્દી ભાષી લૂંટારુઓ પિસ્તોલ સાથે અંદર ઘૂસી આવ્યા હતા. એક લૂંટારુએ સર્વિસ મેનેજર પાસે આવી કહ્યું હતું કે લોકર કી ચાવી તેરે પાસ હે. બાદમાં કહા પે હે ચાવી બોલ તેરે કો ઠોક દૂંગા કહી તેને ડરાવી ધમકાવી બંધક બનાવ્યા હતા. બાદમાં લૂંટારુઓએ કેશિયરને ધમકાવીને તેને કેશ કાઉન્ટર પાસે લઈ જઈ તેની પાસે ચાવી વડે લોકર ખોલાવી જેમાંથી રોકડ 12 લાખની લૂંટ ચલાવી હતી. બેંકમાં એન્ટ્રી કરતાની સાથે જ લૂંટારુઓએ હાજર સ્ટાફ અને 5 થી 7 ગ્રાહકોને પિસ્તોલની અણીએ બંધક બનાવી દીધા હતા. સિક્યુરિટી ગાર્ડને માર મારીને ધમકી આપવામાં આવી હતી કે ચૂપચાપ બેસી જા નહીંતર ફોડી દઈશ. એક બહાદુર ગ્રાહકે પ્રતિકાર કરવાનો પ્રયાસ કરતા લૂંટારુઓએ તેની કાનપટ્ટી પર 3 પિસ્તોલ તાંકી દીધી હતી. સર્વિસ મેનેજરને પણ માર મારીને લોકર ખોલાવવા દબાણ કરવામાં આવ્યું હતું. બપોરે 1:54 CMS સિક્યુરિટીના કર્મચારીઓ 40 લાખ રૂપિયા લઈને બેંકમાં પહોંચ્યા હતા. કર્મચારીઓ જેવી કેશ લઈને અંદર આવ્યા તરત જ લૂંટારુઓએ તેમને ઘેરી લીધા હતા અને 40 લાખમાંથી 38 લાખની લૂંટ કરી હતી. જો કે 2 લાખ રૂપિયા કેશવાનમાં રહી ગયા હતા. આ દરમિયાન કેશવાન સાથે આવેલા 2 ગનમેનમાંથી એક ગાડીમાં હતો અને બીજો બહાર ફરતો હતો, પરંતુ તેમણે લૂંટારુઓને અટકાવવાનો કોઈ પ્રયાસ કર્યો ન હતો. આ ગનમેનની ભૂમિકા શંકાના દાયરામાં છે. કુલ મળીને બેંકમાંથી 12 લાખ અને CMS વેનમાંથી 38 લાખ મળી કુલ 50 લાખની લૂંટ થઈ હતી. લૂંટારુઓ 3 સ્પોર્ટ્સ બાઇક પલ્સર, અપાચે અને સ્પ્લેન્ડર પર આવ્યા હતા, જેની નંબર પ્લેટ જામનગર, અમદાવાદ અને વલસાડના હતા. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ નંબર ખોટા છે અને કોઈ ઓનલાઈન વેબસાઇટ પરથી લીધેલા હોઈ શકે છે. ભાગતી વખતે લૂંટારુઓ ખૂબ શાતિરબદ્ધ થયા હતા. તેમણે કર્મચારીઓ અને ગ્રાહકોના મોબાઈલ ફોન છીનવી લીધા હતા અને પોલીસ તેમને ટ્રેક ન કરી શકે તે માટે અલગ અલગ રસ્તે મોબાઈલ ફેંક્યા હતા. આ ફોન શ્યામધામ, સરથાણા અને કઠોર પાસેથી મળી આવ્યા હતા, જે દર્શાવે છે કે તેઓ હાઈવે થઈને ભાગ્યા છે. પોલીસે લૂંટારુઓના ચહેરા અને બોલીનો અભ્યાસ કર્યો હતો. બેંકમાં જે વ્યક્તિઓ હતી તેમની સાથે લૂંટારુઓએ કઈ ભાષા અને કયા લહેકામાં વાત કરી હતી તેની ઝીણામાં ઝીણી વિગતો મેળવી હતી. લહેકા પરથી તેઓ વેસ્ટર્ન યુપી અને બિહારી લેંગ્વેજ બોલતા હોય એવું જણાઈ આવતા તે દિશામાં પણ ટીમોને કામે લગાડવાની સાથે બેંકમાંથી લૂંટારુઓના ફિંગરપ્રિન્ટ પણ મેળવ્યા હતા, જે પોલીસના ગુજકોપ તથા બીજા સોફ્ટવેરમાં નાખીને ચેક કરવામાં આવશે. લૂંટારુઓ વેલંજા અને ગ્રામ્ય વિસ્તારમાં છુપાયા હોવાની શંકા સાથે પોલીસ ત્યાં તપાસ કરી રહી છે. ધોળા દિવસે થયેલી આ લૂંટને પગલે શહેરમાં સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. રાજ્યમાં વધી રહેલા રાસાયણિક ખાતરના ખર્ચ અને આયાત પરની નિર્ભરતા વચ્ચે હવે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનો ઝુકાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લાના માંગરોળિયા ગામના ખેડૂત કમલેશ પટેલે જૈવિક ખાતરમાં દેશને સ્વનિર્ભર બનાવવાના ઉદ્દેશ સાથે ઘન જીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન શરૂ કર્યું છે. એક તરફ રાજ્યમાં 44 ડિગ્રીથી વધુ ગરમી વચ્ચે ખેતરમાં મજૂરો ઘન જીવામૃત તૈયાર કરવામાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ આ પહેલ પ્રાકૃતિક ખેતી માટે પ્રેરણારૂપ બની રહી છે. રોજના 1000 લીટર જીવામૃત અને મોટી માત્રામાં ઘન જીવામૃતનું ઉત્પાદન કરીને તેઓ ખેડૂતોને સસ્તો અને અસરકારક વિકલ્પ પૂરો પાડી રહ્યા છે. આ વચ્ચે 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સમાં પણ રાસાયણિક ખાતરના વિકલ્પ અને સ્વનિર્ભરતા મુદ્દે ચર્ચા થવાની છે, જે આ દિશામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંભેટી ગામના ખેડૂત કમલેશ પટેલ પ્રાકૃતિક ખેતી કરે છે. એટલું જ નહીં પણ દેશને રાસાયણિક ખાતરની આયાત ઘટે અને તેના મજબૂત વિકલ્પ તરીકે
ઘન જીવામૃત લાખો ખેડૂતો સુધી પહોંચે તે સંકલ્પ સાથે ઘન જીવામૃત મોટા પાયે તૈયાર કરે છે. કૃષિ વિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતીનો પ્રચાર કરવા માટે ખેડૂતોને તાલીમ આપવામાં આવે છે અને માસ્ટર ટ્રેનર તૈયાર કરવામાં આવે છે. કમલેશ પટેલ પણ માસ્ટર ટ્રેનર છે અને અનેક ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરણા આપે છે. રાજ્યમાં હાલ 8 લાખથી વધુ ખેડૂતોએ રાસાયણિક ખાતરને તિલાંજલિ આપી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. 5.5 હેક્ટરથી વધુ જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધતા રાસાયણિક ખાતરના વિકલ્પ તરીકે જીવામૃત અને ઘન જીવામૃતનો ઉપયોગ થાય છે અને તેની માંગ સતત વધી રહી છે. 1 મેના રોજ સુરતમાં યોજાનારી વાઇબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સના પ્રથમ દિવસે રાસાયણિક ખાતરમાં સ્વનિર્ભરતા, ખાતર ક્ષેત્રમાં આયાતના વિકલ્પ માટેની વ્યૂહરચનાઓ વિષય પર ચર્ચા યોજાશે. કમલેશ પટેલ આ ચર્ચામાં જોડાશે. વર્ષ 2017થી પ્રાકૃતિક ખેતી કરતા કમલેશ પટેલે ઘન જીવામૃતનું ઔદ્યોગિક સ્તરે ઉત્પાદન હાથ ધર્યું છે. રોજ 1000 બેગ, એક બેગનું વજન 40 કિલો તૈયાર કરે છે અને સમગ્ર રાજ્ય અને રાજ્ય બહાર તેનું વેચાણ કરે છે. ચાલુ વર્ષમાં રોજની 2000 બેગ તૈયાર કરવાનું લક્ષ્ય રાખ્યું છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધી રહ્યો છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્યના ગામડાઓ ખૂંદી રહ્યા છે અને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળી રહ્યા છે. આ તમામ પ્રયાસોને પરિણામે ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ બંધ કરી તેના વિકલ્પ તરીકે જીવામૃત અને ઘન જીવામૃતનો જૈવિક ખાતર તરીકે ઉપયોગ કરી પ્રાકૃતિક ખેતી કરે છે. ઘન જીવામૃત એક શક્તિશાળી જૈવિક ખાતર છે. તે જમીન સુધારે છે, ખેતરમાં સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ કરે છે, જમીનના પોષક તત્વોમાં વધારો કરે છે અને ઉત્પાદન વધારે છે. મેં 2016થી પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી છે અને પ્રાકૃતિક કૃષિની શરૂઆત કર્યા પછી મારું જે ઉત્પાદન મારા મિત્ર વર્ગોએ જોયું તો એમણે કહ્યું કે ભાઈ આ ખેતી અમે કરવા તૈયાર છીએ, પણ આ ઇનપુટ જે અમને તૈયાર મળે તો અમે આ ખેતી અપનાવી શકીએ એમ છે. તો મેં 2017માં ઘન જીવામૃત બનાવવા માટેની શરૂઆત કરી હતી. પહેલા વર્ષે મેં 3000 બેગ બનાવીને શરૂઆત કરી છે, પણ ખેડૂતોમાં માંગ વધતા એને મેં એસ્ટાબ્લિશ કરીને આજે 1 લાખ બેગ વર્ષ દિવસે હું બનાવું છું ઘન જીવામૃત. અને સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો સુધી પહોંચવાનો મારો પ્રયાસ છે અને એવી આશા રાખું છું કે સુરત જિલ્લાના મોટે ભાગના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ કરતા થાય. વર્ષ 2017માં શેરડીની ખેતીમાં પ્રાકૃતિક ખેતીથી કમલેશ પટેલને ઉત્તમ પરિણામો મળ્યા. શેરડીનું વીઘા દીઠ 45 ટન ઉત્પાદન આવ્યું. આ ચમત્કાર જોઈ ગામના અન્ય ખેડૂતોએ પણ આ પદ્ધતિ અપનાવવાની તૈયારી દર્શાવી, પણ તેમની પાસે જીવામૃત અને ઘન જીવામૃત નહોતું. બનાવવાની ઝંઝટમાં પડવા માંગતા નહોતા, એટલે તેમણે કમલેશ પટેલને આ બંનેનું મોટા પાયે ઉત્પાદન કરવાની વાત કરી અને તેમણે જીવામૃત અને ઘન જીવામૃતનું મોટા પાયે ઉત્પાદન શરૂ કર્યું. ગુજરાત સરકારે તેમને આર્થિક સહાય પણ કરી. હાલ કમલેશ પટેલ દરરોજ સરેરાશ આશરે 40,000 કિલો ઘન જીવામૃત અને 1,000 લીટર જીવામૃત તૈયાર કરી વેચાણ કરે છે. તેઓ ઘન જીવામૃત ₹6 પ્રતિ કિલો અને જીવામૃત ₹5 પ્રતિ લીટર દરે વેચે છે. રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા કમલેશ પટેલને જીવામૃત બનાવવા માટે તેમને બાયો રિસોર્સ સેન્ટર BRC માટે સબસિડી આપવામાં આવી છે અને ઘન જીવામૃત બનાવવા માટે પણ આર્થિક સહાય કરી છે. ગુજરાત ગૌરવ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણીને લઈને સુરત શહેરમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. અઠવાલાઇન્સ ખાતે સુરત શહેર પોલીસ દ્વારા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન ખુલ્લું મુકાયું છે, જેમાં નાગરિકોને આધુનિક હથિયારો અને સુરક્ષા દળોની કામગીરીનો નજીકથી પરિચય મળશે. જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની ઉપસ્થિતિમાં શરૂ થયેલું આ પ્રદર્શન 1 મે સુધી ચાલુ રહેશે, જ્યાં શહેરીજનો સવારથી રાત સુધી મુલાકાત લઈ શકશે. 66માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સુરત શહેર પોલીસ દ્વારા તારીખ 1 મે સુધી અઠવાલાઇન્સના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શનને જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમણે મહાનુભાવોએ શસ્ત્ર પ્રદર્શનમાં ઉપસ્થિત સુરક્ષા દળો દ્વારા વપરાતા અત્યાધુનિક શસ્ત્રોને નિહાળ્યા હતા.
તારીખ 1 મે સુધી ચાલનારા ત્રિદિવસીય શસ્ત્ર પ્રદર્શન સમાજના પ્રત્યેક નાગરિકને જવાનોની કર્તવ્ય નિષ્ઠા અને દેશ પ્રત્યેના સમર્પણની ભાવનાને ઉજાગર કરતા વિવિધ સ્ટોલ્સ નિહાળી શકશે. સુરતવાસીઓ સવારના 10:30 થી રાત્રે 10:30 વાગ્યા સુધી પ્રદર્શનની મુલાકાત લઈ શકશે. આ શસ્ત્ર પ્રદર્શનમાં પોલીસની કામગીરીમાં ઉપયોગી એવા આધુનિક હથિયારો અને પોલીસ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગુનાઓના ઉકેલ માટે કરવામાં આવતી કામગીરીને રજૂ કરતા સ્ટોલ્સ છે, જેમાં દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે ખડે પગે નિસ્વાર્થ ભાવે કાર્યરત દેશની સુરક્ષા એજન્સીઓ, ચેતક કમાન્ડો ફોર્સ, બોમ્બ્સ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ, શી ટીમ, એલસીબી, એસઓજી, સાયબર સુરક્ષા, એસડીઆરએફ, મરીન ટાસ્ક ફોર્સ, એટીએસ, બીડીડીએસ, એફએસએલ, ટ્રાફિકના જવાનોની ટુકડીઓની સેવા અને કામગીરી દર્શાવવામાં આવી છે. આ અવસરે સુરત શહેર પોલીસ અધિકારી, કર્મચારીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સુરત મહાનગરપાલિકા સંચાલિત સરથાણા નેચર પાર્કમાંથી વન્યજીવ પ્રેમીઓ માટે અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઝૂનું મુખ્ય આકર્ષણ ગણાતા 9.5 વર્ષીય નરસિંહ આર્યનું કિડની ડિસફંક્શન એટલે કે કિડની ફેલ્યોરને કારણે કરુણ મોત નીપજ્યું છે. આર્યના જવાથી સિંહણ વસુધા એકલી પડી ગઈ છે અને પાર્કના સ્ટાફ સહિત મુલાકાતીઓમાં પણ ગમગીની છવાઈ ગઈ છે. સિંહ આર્યને વર્ષ 2020 દરમિયાન છત્તીસગઢના નવા રાયપુર ખાતે આવેલા નંદનવન ઝૂ અને જંગલ સફારીથી સુરતના મહેમાન તરીકે લાવવામાં આવ્યો હતો. આશરે 9.5 વર્ષની ઉંમર ધરાવતો આ સિંહ સુરત નેચર પાર્કની શાન ગણાતો હતો. અહીં તેણે સિંહણ વસુધા સાથે રાખવામાં આવ્યો હતો અને આ જોડી લાખો પર્યટકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી. આર્યની તબિયત છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતી. ખાસ કરીને 29 માર્ચ 2026થી તેની ગંભીરતાને જોતા મેડિકલ ચેકઅપ શરૂ કરાયું હતું. લોહીની તપાસમાં સીરમ ક્રિએટિનિનનું સ્તર સતત વધતું હોવાનું જણાયું હતું. રિપોર્ટના આધારે નિષ્ણાંતોએ કિડનીની ગંભીર બીમારીનું નિદાન કર્યું હતું. તેને બચાવવા માટે સતત મોનિટરિંગ અને લાઈફ સેવિંગ ડ્રગ્સનો સહારો લેવાયો હતો. તબીબોના જણાવ્યા અનુસાર છેલ્લા 1 સપ્તાહથી આર્યની હાલત વધુ કથળી હતી. તેણે સંપૂર્ણપણે ખોરાક લેવાનું બંધ કરી દેતા તે શારીરિક રીતે અશક્ત બની ગયો હતો. ઝૂના વેટરનરી ડોક્ટરો દ્વારા તેને ફ્લુઇડ થેરાપી, ગ્લુકોઝ અને અન્ય ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. પરંતુ આજે વહેલી સવારે અંદાજે 6 વાગ્યે તેણે અંતિમ શ્વાસ લીધા હતા. આર્યના મોતના સમાચાર મળતા જ નેચર પાર્કનો સ્ટાફ શોકમાં ગરકાવ થઈ ગયો હતો. છેલ્લા 6 વર્ષથી આર્યની સાર સંભાળ રાખતા કીપર અને અધિકારીઓ માટે આ ક્ષણ ભાવુક હતી. વન્યજીવ પ્રેમીઓમાં પણ આ સમાચારને પગલે સોશિયલ મીડિયા પર દુઃખની લાગણી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન. આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.